અત્યારના સમયમાં તમે ઘણા લોકોના મોઢે આ શબ્દ અવારનવાર સાંભળ્યો હશે કે વિટામિન B12 ઘટી ગયું. તો હા મિત્રો, આ સમયમાં નાની ઉંમરના લોકોથી લઈ મોટી ઉંમરના વડીલો સુધીના લોકોમાં પણ વિટામિન B12 ની ઉણપ, વિટામિન B12 ની કમી વારે ઊભી થતી હોય છે. આટલા બધા આપણે પોષક તત્વયુક્ત ખોરાક ખાઈએ છીએ, છતાં પણ ઘણી વખતે આપણે વિટામિન B12 ની કમી વારે ઊભી થતી હોય છે. તો હા મિત્રો, કુદરતે આપણા શરીરમાં એક એવી રચના કરી છે કે આપણે કાંઈક જ્યારે વિટામિન B12 ની ઉણપ ઊભી થાય ત્યારે આપણા શરીરમાં એવા અમુક લક્ષણો બતાવે છે કે જેનાથી આપણને ખબર પડે છે, અથવા તો આપણે રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં વિટામિન B12 નું લેવલ ઘટી ગયું છે. તો હા મિત્રો, તેના માટે સૌથી પહેલા આપણા શરીરમાં લક્ષણો તો એ ઊભા થાય છે કે વારે થાક લાગવો, સાથે કોઈ પણ કામ કરીએ તેમાં આપણે મન ના લાગવું, બેચેની ઊભી થવી, સાથે આપણે ઘણી વખતે તો એવું પણ થાય છે કે કોઈ પણ કામ કરીને આપણે આંખે અંધારા આવી જવા, સાથે હાથ પગમાં ખાલી ચડવી, અથવા તો હાથ પગના તળિયામાં બળતરા થવી. અને હા મિત્રો, ઘણા લોકોને તો વારે મોઢામાં ચાંદા પડી જવા, સાથે મોઢું આવી જવું, જીભમાં ચાંદા પડી જવા, બસ આવા સામાન્ય લક્ષણ વારે આપણે અવારનવાર હેરાન પરેશાન કરતા હોય છે. પરંતુ હા મિત્રો, અત્યારે ઘણા લોકોને એક એવો મોટો ભ્રમ છે કે વિટામિન B12 એક માંસાહાર વસ્તુમાંથી જ મળે છે. પરંતુ માંસાહાર વસ્તુની સાથે શાકાહારી વસ્તુમાંથી પણ વિટામિન B12 આપણને મળી જ રહે છે. તો હા મિત્રો, શાકાહારી લોકોએ કે જે શાકાહારમાંથી માત્ર વિટામિન B12 નું લેવલ આપણા શરીરમાં વધારવા આપણે શું કરવું જોઈએ? તો હા મિત્રો, તેના માટે આપણે કોઈ પણ જાતના દવા કે ટીકડા નથી લેવા, પરંતુ તે આપણે શાકાહાર થ્રુ જ આપણા શરીરમાં વિટામિન B12 વધારવું હોય તો તેના માટે આપણે સૌથી પહેલા તો આપણી પાચન ક્રિયા એટલે કે આપણી પાચન શક્તિ મજબૂત કરવાની છે. કહેવાય છે ને કે સર્વે રોગાદિ અપી મંદાગ્નિ, એટલે કે જો તમારી પાચન શક્તિની મંદતા હશે તો ઘણા રોગો તમારા શરીરમાં આવી શકે છે. તો હા મિત્રો, આપણા શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફ, આ જે 3 દોષ છે, જે ત્રિદોષ છે, તેમનું તે આપણે તે સંતુલન રહેવું જરૂરી છે, એટલે કે બેલેન્સ રહેવું જરૂરી છે. તો હા મિત્રો, આપણે તેના માટે સૌથી પહેલા સવારના નાસ્તામાં આપણે જરૂરથી આપણે એટલે કે બાજરાનો રોટલો અને દહીંને સ્થાન આપવું જોઈએ. તમે કદાચ જોયું પણ હશે કે આપણા નાની દાદા દાદી કે જેમને વિટામિનના ટીકડાની સાવ જ ઓછી જરૂર પડતી હતી, અથવા તો ઘણી વખતે જરૂર પણ નહોતી પડતી. તો હા મિત્રો, તે શું કામ? કારણ કે તે રોજ સવારે નાસ્તામાં બાજરાનો રોટલો અને દહીંને સ્થાન આપતા હતા. અને તેમાં પણ વઘારેલો રોટલો અને દહીંને જો આપણે સ્થાન આપીએ એટલે કે સોનામાં સુગંધ પડે, બસ એવું જ થયું. અને હા મિત્રો, દહીંમાં વિટામિન B12 તો આપણે પ્રચુર માત્રામાં મળે છે. સાથે આપણા શરીરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા અનેક સારા પોષક તત્વો આપણને આપે છે કે જેનાથી આપણા શરીરે જે હાડકા છે, આપણા જે શરીરનું જે બોન છે, તે આપણા શરીરને તે મજબૂત બનાવે છે. અને સાથે મિત્રો, જરૂરી વાત એ પણ કરીશ કે તમારે બપોરના સમયના ભોજનમાં તમારે જરૂરથી સુમધુર છાશ પીવાની છે, સુમધુર ખાટી છાશ પીવાની છે. તો હા મિત્રો, માત્ર ને માત્ર છાશ ન પીતા તેમાં આપણે જરૂરથી અડધી ચમચી સંચર અને સાથે અડધી ચમચી શેકેલું જીરું નાખવાનું છે. તો હા મિત્રો, તેનાથી જરૂરથી તમારી પાચન શક્તિ પણ ખૂબ જ સારી મજબૂત થાય છે, અને સાથે જે તમારો જે લીધેલો ખોરાક છે તેનું સરળતાથી પાચન થઈ જાય છે. અને તે જે ખોરાકનું સરળતાથી પાચન થાય છે એટલે જે તેમાં રહેલા જે વિટામિન B12 અને ઘણા બધા કુદરતી જે પોષક તત્વો છે, જે ન્યુટ્રિશન છે, તે આપણા શરીરને તે કુદરતી રીતે મળી રહે છે. અને જેને કારણે આપણે લાંબા ટાઈમ સુધી વિટામિન B12 ની ઉણપ ઊભી થતી પણ નથી. તો હા મિત્રો, જરૂરથી બપોરના સમયના ભોજન દરમિયાન આપણે જરૂરથી સુમધુર છાશને જરૂરથી ભોજનમાં સ્થાન આપવું જરૂરી છે. સાથે વાત એ કરીશ કે રાતના સમયના ભોજન દરમિયાન આપણે જરૂરથી ચોક્કસથી દૂધને સ્થાન આપવું જોઈએ. તો હા મિત્રો, દૂધ શું કામ ને? કારણ કે દૂધમાં વિટામિન B12 પ્રચુર માત્રામાં રહેલું હોય છે, અને જે વિટામિન B12 આપણા શરીરમાં કુદરતી રીતે પણ તે પૂર્તિ કરે છે. સાથે દૂધને કારણે આપણા શરીરનું જે ચેતાતંત્ર અને સાથે જોઈએ કે આપણા શરીરમાં જે રહેલું કેલ્શિયમ છે તેની પણ તે પૂર્તિ કરે છે. સાથે જરૂરથી વાત એ કરીશ કે જે લોકોને વારે થાક તો લાગતો જાય, પરંતુ જે લોકોને આંખે અંધારા આવી જતા હોય અને સાથે વિટામિન B12 કુદરતી રીતે સાથે વધારવા માંગતા હોય, તેવા લોકોએ રોજ સવારના નાસ્તામાં 5 થી 6 પેસી ખજૂર ખાવાનું છે. અને હા મિત્રો, ખજૂર છે અને તેની સાથે ઘી પણ લેવાનું છે. હા, ઘી તો તેમાં આપણે દેશી ગાયનું ઘી લેવાનું છે. તો તેને કારણે આપણા શરીરમાં જે રહેલું છે વિટામિન B12 છે તે ધીમે કરીને વધી જતું હોય છે. સાથે ખજૂરમાં આયર્ન અને ફોલિક એસિડ પણ પ્રચુર માત્રામાં રહેલા હોય છે, કે જેથી કરીને આપણને નેચરલી રીતે આપણને સ્ટેમિના પણ આપે છે અને લાંબા સમય સુધી આપણને એનર્જી પણ તે પૂરી પાડે છે. સાથે મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી છે
કે તમારે સાંજના સમયે કોઈ પણ જાતનો બહારનો નાસ્તો ન કરતા તેની જગ્યાએ આપણે ખજૂર છે, ગોળ છે, ચણા છે, સિંગ છે એટલે કે મગફળીના દાણા છે તેને આપણે જરૂરથી સ્થાન આપવું જોઈએ. કારણ કે આજે મેં બધી જ વસ્તુઓ કે આપને જે વાત કરી તેમાં જે આપણે કુદરતી રીતે પ્રચુર માત્રામાં અનેક પોષક તત્વો રહેલા હોય છે અને તેમાં આયર્ન, ફોલિક એસિડ અને સાથે વિટામિન B12 પણ આપણે પ્રચુર માત્રામાં રહેલું હોય છે અને તે લેવાથી આપણા શરીરમાં આપણે કુદરતી રીતે આપણે તે પ્રાપ્ત પણ કરીએ છીએ અને આપણે લાંબા સમય સુધી આપણે સ્વસ્થ પણ રહીએ છીએ. સાથે સાથે મિત્રો, રાત્રિના ભોજન દરમિયાન તમારે ખાસ કરીને લીલા રેસાવાળા શાકભાજીને ભોજનમાં જરૂરથી સ્થાન આપવાનું છે. એટલે કે મિત્રો, પાલક છે, મેથી છે, તાંદળજો છે કે જેમાંથી આપણે પ્રચુર માત્રામાં વિટામિન B12 આપણને મળી રહે છે. અને સાથે સાથે જે રાત્રિના સમયમાં આપણે જે દૂધ લેવાનું છે તો તેમાં મારી એક ખાસ કરીને એક વિનંતી છે કે જો તમે ગાયનું દૂધ લેશો તો જરૂરથી તમને લાંબા સમય સુધી વિટામિન B12 તમારા શરીરમાં તમને સારી રીતે પૂર્તિ આપે છે. તો મિત્રો, આજે મેં તમને જે સૂચનો જણાવ્યા તે માત્ર ને માત્ર 2-4 દિવસ જ આપણે તેમનું પાલન નથી કરવાનું, પરંતુ તે તમારે રોજબરોજના જીવનમાં આ બધી જ વસ્તુનું પાલન કરવાનું છે કે જેથી કરીને તમે અને તમારા પરિવારને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. તો મિત્રો, રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. અને હા મિત્રો, આવા વધુ ને વધુ વિડીયો મેળવવા માટે, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સાથે સાથે આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં દરેક મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલશો, જેથી કરીને અત્યારના સમયમાં ઘણા લોકો અવારનવાર વારે વિટામિન B12 ની કમીથી હેરાન થાય છે. તે લોકો પણ હેરાન નહીં થાય અને તે લોકો માટે પણ ખૂબ જ આ વિડીયો ઉપયોગી ઊભો થશે. તો હા મિત્રો, આ વિડીયો જરૂરથી તમે શેર પણ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.